સુરતમાં માઇક્રોબાયોલોજી વિભાગમાં રેગિંગની લેખિત ફરિયાદ બાદ તંત્ર એક્શન મોડમાં ડીન જયેશ બ્રહ્મભટ્ટનું મોટું નિવેદન. ગઈકાલે પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટર દ્વારા રેગિંગ અંગે લેખિત ફરિયાદ મળી હતી. રાત્રે 8:30થી સવારના 4 વાગ્યા સુધી મેરેથોન બેઠક ચાલી હતી. એન્ટી રેગિંગ કમિટી દ્વારા તમામ સ્ટેક હોલ્ડર્સ અને ફેકલ્ટીના નિવેદનો નોંધવામાં આવ્યા. હોસ્ટેલ તાત્કાલિક ખાલી કરાવવા આદેશ આપવામાં આવ્યો તથા 4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટર સસ્પેન્ડ કરવામાં આવ્યા. બીજા વર્ષના 3 વિદ્યાર્થીઓ અને 1 વિદ્યાર્થી સહિત 4 ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા. સસ્પેન્ડ કરાયેલા ડોક્ટરોને હોસ્ટેલ ખાલી કરવા અને શૈક્ષણિક પ્રવૃત્તિમાંથી બાકાત રાખવા હુકમ કરાયો. માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર સુમૈયા મુલ્લા અને અન્ય 3 ફેકલ્ટીને કારણદર્શક નોટિસ ફટકારાઈ. સંસ્થામાં રેગિંગ સાંખી લેવાશે નહીં. સમગ્ર તપાસ અહેવાલ તબીબી શિક્ષણ નિયામકને સુપરત કરાયો. સ્કોડની કામગીરીમાં તેઓ વખત એના ચેકિંગ રાઉન્ડ લે છે, સરપ્રાઇઝ રાઉન્ડ લે છે, તેના અંગેના રિપોર્ટ તૈયાર કરે છે. વિદ્યાર્થીઓમાં રેગિંગ વિશેની જે અવેરનેસ, જાગૃતતા જે કંઈ કાર્યો કરવાના હોય એ એમના દ્વારા હાથ ધરવામાં આવે છે. અને વખત એના અંગેનું જે ગ્રુપ છે એમાં પણ એમના તરફથી કોઈ પણ બાબત હોય, કોઈ બનાવ નથી તો એ અંગેનું પણ રિપોર્ટિંગ ત્યાં મૂકવામાં આવે છે. મૃતકે અગાઉ કોઈ ફરિયાદ કરી હતી રેગિંગ બાબતે? મૃતક દ્વારા કોઈ લેખિતમાં કે મૌખિકમાં કોઈ પણ ફેકલ્ટી, કોઈ પણ અન્ય વ્યક્તિ, કોઈ પણ વિદ્યાર્થી કોઈની સમક્ષ એ પ્રમાણેનું જાણ કરવામાં આવેલી ન હતી. રેગિંગ અત્યારે થાય તો વાંધો નહીં, પણ આમાં રેગિંગમાં એક જણનો જીવ ગયો છે અને ખાલી 6 મહિનાનું સસ્પેન્શન, આ કેટલું યોગ્ય છે? એન્ટી રેગિંગ કમિટીના હાજર તમામ સભ્યો દ્વારા જે બાબત હતી એમાં આ ફિઝિકલ એબ્યુઝ અને એના કારણે આ જે અપમૃત્યુ થયું એને સાંકળી શકાય એવા કોઈ નક્કર પુરાવા ન જોતા એની સાથે સાંકળવું નહીં અને આ મુજબ જે એમની જે ફરિયાદ મળી છે અને જે નિવેદનો મળ્યા છે તો એ ધ્યાને રાખી અને એના અંગે જે એમની માઇનોર જે રેગિંગની બાબત કહેવાય, જે વર્બલ એબ્યુઝ અને હ્યુમિલિએશન, એ વ્યાખ્યામાં જે આવે રેગિંગની એ અંતર્ગત જે જરૂરી સજા કહેવાય ક્વોન્ટમ એ નક્કી કરવામાં આવેલું છે. અને આ તમામ રિપોર્ટ અને આ જે નિર્ણય એ એન્ટી રેગિંગ કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવેલો છે. કોઈ એક વ્યક્તિગત નિર્ણય નથી, આ સમગ્ર કમિટીનો નિર્ણય છે. અને એમાં તમામ મુદ્દાઓને અભ્યાસ કરી, તલસ્પર્શી અભ્યાસ કરી અને પછી આ પ્રમાણે નિર્ણય લેવામાં આવેલો છે. આમાં ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ એની જાણ કરવાની હોય છે પોલીસમાં, યુનિવર્સિટીમાં. એ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ 4 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થશે, કાયદેસર ગુનેગાર બનશે, તો હવે પછી એ લોકોને મેડિકલ પર એની શું હશે? આમાં વિરુદ્ધ બાબત શબ્દ નહીં વાપરી શકાય. અત્યારે આ જે ઇન્સિડન્ટ જે છે એ અંતર્ગત જે ફરિયાદ કરવાની હોય તે અંગે જે પોલીસ અને સત્તાવાળાનું સાથેનું માર્ગદર્શન રાખી અને જે અંગેની જરૂરી જે ફરિયાદ કરવાની, જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કરવાનો આવશે એ સંસ્થા તરફથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આપણે એક પછી એક પ્રશ્ન આવે તો વધારે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.